હેલો ફ્રેન્ડ, તો બધાને જય માતાજી। મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો તમે જોઈ શકો છો આજ અલગ પ્રકારની નવી જગ્યાએ આવી ગયા છે। કોઈ ગેસ્ટ નહીં કરી શકે કે શું તો ક્યાંનું છે। જો આ છે ગુરુ દત્તાત્રેય। આપણે આવી ગયા છે બોરદેવીએ અને આ છે ગુરુ દત્તાત્રેય। પાછળના ભાગનો છે આ સીન, એટલે આપણે એમાં થાય આગળ પહોંચવાનું છે બધાય। તો આગળ આપણે બોલાવશું, આપણે એના માટે દિન જાય છે હો ભાઈ। હા એ આવો આમ થાય। એ આપણી પાસે નથી માં છે માં। આગળ બીક લાગતી હતી, ખબર હે ને? અહીંયા બધે ખાય છે ને। તો આપણે આવી ગયા છીએ બોરદેવી માના મંદિરે। યુગભાઈ નહીં પહોંચ્યા, યુગભાઈ નહીં પહોંચ્યા। યુગભાઈ તારી મમ્મીને કે હવે બરાબર। તો ગિરનારની વચ્ચે આવેલું છે આ બોરદેવી માનું મંદિર છે। જોઈ શકો છો તમે કેટલું મસ્ત મંદિર છે ગિરનારની વચ્ચે। અને ભાવનાથથી ઘણું બધું આગું થાય છે, અંદાજે 8 કિલોમીટર છે। જંગલની વચ્ચે છે એકદમ, જ્યાં પરમિશન લઈ નહીં શું કહેવાય ત્યાંથી પરમિટ લઈને આવવું પડે, એમણે એમ આવવા નથી દેતા। અને 4 વાગ્યા પછી તો બંધ થઈ જાય છે, અહીંયા રસ્તો બંધ થઈ જાય છે, કારણ કે ફોરેસ્ટમાં આવે છે। એટલે આપણે છેલ્લા હતા, આપણે નીકળ્યા અને રસ્તો બંધ કરી દીધો, ટૂંકમાં ગેટ બંધ કરી દીધો। તો 4 વાગ્યા પછી આવવા નથી દેતા। જો કોઈને આવવું હોય તો 4 વાગ્યા પહેલાં આવવું પડે, બાકી રસ્તો બંધ કરી દે છે। જોઈ શકો છો તમે કેટલું મસ્ત મંદિર છે, એકદમ ગિરનારની વચ્ચે છે। ગિરનાર દેખાય છે, જો આ મંદિર છે બોરદેવી દેખાય છે ઉપરથી। તો અહીંયા નદી છે મસ્તીની, જોઈ શકો છો। અત્યારે ભર ઉનાળે એટલો ઉનાળો છે, જ્યાં તળાવ ને એ પણ અત્યારે ખાલી થઈ ગયા હોય ને અત્યારે ડુંગરમાં પાણીની આવક ક્યાંય ના હોય, તો અહીંયા હજી પાણી ભર્યું છે। અને એ ચાલતું પાણી પાછું, એવું નહીં કે ભરેલું છે પાણી। આમ ટૂંકમાં વહેતું પાણી કહેવાય ને, એવી રીતે વહેતું પાણી જાય છે। એટલું મસ્ત ચોખ્ખું ને ક્લીન। યુગભાઈ આગળથી જોઈ લીધું, કારણ કે એમાં ઘેર નથી ને, કે અહીંયા બની શકે। શકો છો અહીંયા મસ્તીની નદી છે, કેટલી મસ્ત પાણી છે, તો જોઈ શકો છો। હું ના પડતો હતો, હા જોઈ ગયો કે આમાં કાંઈ વાંધો નહીં, એમાં શકો છો। જો કેમ મજા આવે ને, મસ્ત ને ઠંડુ પાણી। અમે જ્યારે પણ પરિક્રમા આવે ને ત્યારે અહીંયા આવીએ, એ નાહવાનું ત્યારે અહીંયા જ હોય, ત્યારે બધા ત્યારે નાહતા હોય ટૂંકમાં, ત્યારે પાણીની કંઈ સુવિધા ના હોય એટલે અહીંયા જ નાહતા હોય બધા। પણ નાહવાનું બગાડવાનું મન થાય એવું પાણી નથી, કારણ કે એટલું મસ્ત ચોખ્ખું ને ક્લીન પાણી એટલે। તો તમે જોઈ શકો છો હે માછલીઓ ને, તો આમાં તો હોય જ ને, પણ જો કેટલું ચોખ્ખું પાણી તર્યું દેખાય છે। તો અહીંયા કે દિવસનો પ્લાન કરતા તમે ફરવા આવવાનો, તો આજે અમારો પ્લાન સક્સેસ ગયો છે ફરવા આવવાનો।
તો આને જોયું નહોતું અને આઘું છે જંગલમાં એટલે એને બીક લાગતી હતી, પણ નહીં, સરસ જગ્યા છે, મજા આવે એવું છે ફરવાનું. પણ સાવ એકલા ના હોય, કોઈ ભેગું હોય તો વાંધો ના આવે, 4-5 જણા આવ્યા હોય તો હાલે. આપણે જોઈએ છે એટલે આપણે કાંઈ ઉપાધિ છે નહીં, કારણ કે હું તો અહીં ઘણી ફેરે આવેલ છું, પહેલાં પણ આવ્યો હું. એટલે આપણે એને પરિક્રમામાં આવીએ ત્યારે અહીં બોરદેવી આવીએ જ છીએ દર ફેરે. કે બુડબુડિયા થાય છે કંઈ કહે છે, ત્યાં કાંઈ ન હોય બુડબુડિયા થાય. પણ હા મગર છે ખરા, પણ ક્યાં છે, આગળ એક બોર્ડ માર્યું હતું ત્યાં છે, અને બીજી એક ખોડિયાલ ગુનામાં જે ખોડિયાલમાં. તો આમાં બધે આમ જોયાય કરવું પડે, કારણ કે બીક લાગે ગમે એમ તો ગમે એમ તો જંગલ છે ને, એટલે ધ્યાને રાખવું પડે, બીક લાગે એવું આમ. કારણ કે ભલે અહીંયા પબ્લિક છે ઉપર નથી એવું કોઈ નથી, છે ઘણી બધી પબ્લિક છે. અને આપણે એટલે ઘરેથી કીધુંય નથી આજે કે આપણે વિડીયો અમે અહીંયા જાય છે, આપણે શરૂઆત જ આજ વિડીયો થાય, કે ખબર હતી કે જો ઘરેથી વિડીયો બનાવશું ને તો વિડીયો બહુ લાંબો થઈ જાય, એટલા માટે આપણે અહીંયા જ કેવડો મોટો એમ વિડીયો થાય એમ બીક હતી એમ, એટલે આપણે શરૂઆત અહીંથી કરી છે ડાયરેક્ટ વિડીયો બનાવવાની, કારણ કે અહીંયા કેવડો મોટો વિડીયો બનશે હજી કાંઈ અંદાજ નથી આપણે. તો એ આપણે ટૂંકા શોટ લેવું એટલે બહુ લાંબો વિડીયો ના બને. પાણીનો અવાજ મસ્ત ખડખડ ખડખડ નથી કહેતા, નદી વહેતી જાય છે એવો જ મસ્ત અવાજ આવે છે અત્યારે. જો આની મજા લેવી હોય તો ગિરનારમાં જવું પડે, બાકી બીજે ક્યાંય મળે નહીં, એ તો ફાઇનલ છે. અને એના મમ્મી ખીજાય છે યુગભાઈને, તો જો કે આઘો નથી અહીંયા જ છે, પણ તોય ધ્યાન રાખવું પડે, જંગલી જંગલ, ધ્યાન તો રાખવું પડે ને. તો અહીંયા ઉપર મંદિર છે, આ બેહી ગઈ છે અહીંયા પાણીના કાંઠે, એને મજા આવી ગઈ. આમ રસ્તામાં બીક 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 કરતી હતી ને હવે શાંતિથી બેહી ગઈ છે અહીંયા, છે કાંઈ ટેન્શન એને. યુગભાઈ આવી ગયા છે તો એ પણ જાય છે અહીંયા બેહવા માટે. તો મેં બૂટ પહેર્યા છે, તો બૂટ પલળવાની શક્યતા વધારે છે, એટલે આપણે અહીંયા બાયણે કાંઠે જ ઊભા છીએ. ના આપણે આમ જાવું વચ્ચે પાણી, આમ તો ઘડીક મજા આવશે બેસશું. હા જો અહીં જોજો, પણ પાણા ઉપર સેવા છે તો નિરાયતે હાલજો યુગભાઈ, એટલે જોઈને હાલજો. આપણે બેહવું તો છે જ ભાઈ, અહીંયા પાછા કે દિવસે આવશું તો પાણા ઠેકતા અંદર હોયા જાય, આપણે આમ રાઉન્ડ માઇન હોઈ જાય. હા હાલો આપણે પહોંચી ગયા છે. આપણે પગ પલાળવા નથી, કારણ કે આજ આપણે નખ કાઢી નાખ્યો છે. તો યુગભાઈ પણ અહીંયા આવી ગયા છે બેસવા માટે. જો બેન તારે બેસી ગયા છે યુગભાઈ. તો બેને મજા આવી ગઈ. રસ્તામાં તો બેને બીક લાગતી હતી, જંગલ છે ને તો બીક લાગતી હતી, પણ હવે એને એમ થયું કે નહીં બાકી અહીંયા મજા આવ્યું છે. તમે જોઈ શકો છો ફરતે કોઈ જંગલ કેટલું મસ્ત છે, અને અહીંયા ઊંડું પાણી છે ત્યાં મસ્તીનું. કેમ બાકી મસ્ત લાગે ને? તો મસ્ત મજા આવી ગઈ છે. આજે આપણે ઘણી જગ્યાએ ફરવા ગયા છે, પણ આજે થોડીક અલગ જ અનુભૂતિ થઈ છે અહીં આવીને, એટલી મસ્ત મજા આવી ગઈ. અહીંયા ઊંડું પાણી છે મસ્તીનું, તો આજ મજા જ એવી આવે છે. ગરમી પણ થાય છે તોય બોલો, એટલું ઠંડુ વાતાવરણ છે તોય ગરમી થાય છે, કંઈક આમ પવન નથી આવતો એટલો બધો, એટલા માટે. તો હવે આપણે પાછું આમ ઉપરની સાઈડ મંદિર છે તો ત્યાં મંદિરે જવું છે. યુગભાઈની મમ્મીમાં રોકાઈ ગયા છે, જોઈ શકો છો તમે. જો આ સાઈડ છે તો ત્યાંથી હાલીને આવે છે બે. જો અંધારું થઈ જાય, ત્યાંથી ટાઈમસર નીકળી જવું હોય સારું, તો ટાઈમસર. હા તો એટલા માટે હવે અત્યારે તો નીકળી જાઉં અહીંથી ટાઈમસર, કારણ કે હવે દી જો જાજો રહ્યો નથી, નીચે ઉતરવું છે, આથમું થઈ ગયો છે, તો ટાઈમસર નીકળી જાય. હા પાછા ક્યારેક આવશો ને આખા દિવસનો ટાઈમ લઈને આવશું તો ક્રિકેટને એવું અહીં રમવાનું મેદાન છે મસ્તી, તો એવું બધું લઈ આવશું. યુગભાઈને લઈ આવશું ને અમે રમશું. ફૂલ રેકેટ લઈ આવશું ને, ફૂલ રેકેટ લઈ આવશું. હા બધા રમતા હોય ને ફૂલ રેકેટ ને એવું રમશું. નદીથી ઉપરની સાઈડ હવે આપણે આવી ગયા છીએ, પાછા મંદિર બાજુ જઈએ છે. ને અહીંયા વાંદરાને તમે જોઈ શકો છો, બધા એ મસ્તીએ ચડ્યા છે, તો હવે એનું ધ્યાન રાખવું છે. 4 વ્હીલ માથે ચડી ગયા છે, અહીંથી જોઈ શકો છો ઉપર. તો પાછળની સાઈડ ગિરનાર ઉપર આપણે આવી ગયા દેખા. હવે આ સાઈડ ગુરુ દત્તાત્રેય છે, આ પાછળનો ભાગ છે. પેલું ભવનાથ સાઈડ હોય છે, આ પાછળ જાય સીધી ગુરુ દત્તાત્રેય અહીંથી દેખાય, ગુરુ દત્તાત્રેયનું મંદિર.
તો હાવ ક્લીન દેખાય છે અહીંથી ચોખ્ખું. તો અહીંયા છાશ ને એવું છે પીવાનું. તો હાલો આપણે જઈએ એ બાજુ પી આવીએ. પ્રસાદી 100 રૂપિયા છાશ રાખી છે. જોયું ભાઈ. જો અહીંયા છાશનું આખું ભર્યું છે. હા ભર લે આમાંથી. હા હા જગ લઈ જાઓ. તો મસ્ત જો દેશી વલોણાથી ઓલાવીને બનાવેલી છાશ છે. જોઈ શકો છો તમે. મસ્ત રાખ્યું છે. તો અહીંયા ગૌશાળાને એવું બધું છે પાછળ. તો ત્યાંની જ છે મસ્તીની છાશ. કેવી છે યુગભાઈ? તો મંદિરે બેઠા છે આપણે. દર્શન કરી લીધા છે. બોરદેવી માનું મંદિર. અંબા સ્વરૂપ શ્રી બોરદેવી માતાજી મંદિર. તો અહીંથી ફરતો ગિરનાર છે એની વચ્ચે આવેલું છે. મસ્ત. તો અમે અહીંયા મસ્ત ઠંડુ ઠંડુ હતા બેઠા છીએ નીચે. નહીં આપણે બેઠા ત્યાં યુગભાઈ આવી ગયા છે. હવે આમ રમતા હતી મજા આવતી હતી બધી. તો જોઈને એ આવી ગયા ખડી કે હું બેહું હવે. મસ્ત મજા આવે એવું છે. તો એ બેઠો છે ગિરનારની એકદમ વચ્ચે વચ્ચે આવેલું છે. એટલી મસ્ત મજા આવે છે એની વાત પૂછવામાં. હમણાં અહીંયા આંબા છે તો કેરીઓ પણ આવશે એવું લાગે છે મને. કેરી ખાતા મોર આવી ગયા છે એટલે કેરી આવશે. આમ જનરલ એટલે બધી આવી ગઈ પણ પાછળ આંબો એવું લાગે. ઓલા ખાટા આંબા લાગે. અત્યારે નહીં આવતો કદાચ. નહીં હાઈ ગયું આંબા નહીં. મોર એટલા બધા નથી. ઓલામાં દેખાય છે આમાં પાછા નથી. જો આમાં દેખાય છે અમુક અમુકમાં. ઓમાં મોર દેખાય છે. અહીંયા પાછા મોર ને એવું નથી. જે ફોઈટા જ છે આંબા. એટલે વહેલા મોડા આવતા હશે. ફૂલ ફૂટી ગયા છે. તો હાલો હવે આપણે પછી ટાઈમસર નીકળી જઈએ. પછી રસ્તામાં બધું જોતા જશું. હણકા ને એવું બધું હશે. હણકા ને એવું હશે તો જોતા જાઉં. સિંહ તો જોવા નહીં મળે. સિંહ જોવા મળે તો મમ્મી તો અહીંયા બેહલ સિંહ જોવા મળે પાછા મા દીકરો તો આવી જ. તો અમે નીકળી ગયા છીએ અહીંથી મંદિરની બાયણે. હવે ગાડી પડી છે બાજુ જાય. તો હવે અમે જવા માટે નીકળી ગયા છે. બધા હોઈ ગયા છે. મંદિર આખું દેખાય. જેમ દૂર દૂર જાઉં એમ મંદિર આખું દેખાય. આમ જ દેખાડ દે એટલે મસ્ત જેવું ભરી મા દીકરો હોય. તો જોઈ શકો છો કેટલું મસ્ત મંદિર છે. આ છે બોરદેવી માનું મંદિર. આપણી ગાડીમાં પડી છે પાછળની સાઈડ. આપણે હવે ત્યાં જઈએ. નીકળી જાય. બધા વયા ગયા છે. આપણે ના છે હજી 4 વ્હીલને પડી છે. હજી પડ્યું છે. એને 4 વ્હીલ છે પણ આપણે ઉપાધિ નથી એને. અને આપણી પાસે 2 વ્હીલ છે. હા છે. હવે અહીંથી નીકળી જાય બરાબર ને. ટાઈમસર વયા જાય. ગાડીની સાથે દેખાતા હોય માગે રાખી. આગળ ના લખે. તો ફાઇનલી અમે નીકળી ગયા છીએ હવે અહીંથી પાછા ઘરે જવા માટે. તો હવે જાય છે ઘરે. પૌણા રોકાવું હતી. ડાયરેક્ટ ઘરે નહીં જઈએ. પછી ઘરે તો હવે જંગલની મજા લેતા લેતા જાય છે. હજી કાંઈક નવીન નવીન પ્રાણીઓ જોવા મળશે મસ્તીના. હરણ ને એવું તો બધું જોવા મળશે. ત્યારે હતા એટલે ને હજી પાછા જોવા મળશે. તો જાય છે આગળ આગળ. આ છે બોરદેવી જવાનો રસ્તો. અમે તો રિટર્ન થઈ ગયા છીએ એટલે. તો આ બોરદેવી જઈને રસ્તામાં મસ્ત નદી આવે છે.
તમે જોઈ શકો છો કેટલી મસ્ત નદી છે. જો એકદમ ચોખ્ખું પાણી છે. અહીંયા આ જ પાણી બોરદેવીએ જાય છે. એટલું મસ્ત એનું ચોખ્ખું પાણી છે. તો હવે રિટર્ન અમે ઘરે જઈ રહ્યા છીએ. અત્યારે આમાં ગયા ત્યારે જોયું હતું જો કેટલું મસ્ત પાણી છે. તો બોરદેવી આવ્યા છે તો અહીંયા તમે જોઈ શકો છો મસ્ત એનું પાણી, ચોખ્ખું પાણી. આમાં છે માછલીઓ અંદર. કેટલી બધી છે જો. થી તમે જોઈ શકો છો ભવનાથ 7 કિલોમીટર થાય છે. આપણે ઘણી બધા પહોંચી ગયા. તો અહીંયા લખ્યું છે ભવનાથ 7 કિલોમીટર એમ. તો અમે રસ્તામાં ઘડીક ઊભા રહી ગયા છે આ જંગલમાં. તો આ છે પરિક્રમાવાળો રસ્તો. તો જ્યારે પણ પરિક્રમા આવીએ ત્યારે આ જ રસ્તેથી હાલી જતા હોય છે. અત્યારે આપણે ગાડી લઈને જઈએ છીએ, બાકી જનરલ બધે હાલી જતા હોય છે. પરિક્રમા હોય છે. આ વખતે તો થઈ નથી પરિક્રમા. બોરદેવી આવવાની નથી, આપણે બાઇક લઈને આવી ગયા. જો હણકું જોઈ શકો છો તમે, વાંદરા આવ્યા છે. તો હણકું તમે જોઈ શકો છો અહીંયા ઊભું છે. જો કેવડું મોટું છે. જો શિંગડા જોઈએ ને મોટા બધા. આપણા ઘરે હોય એવા નથી, થોડા અલગ પ્રકારના ઓલાડા છે. કલરફુલ હતા મસ્તીના. આપણા લેતી જાજે સીન વચ્ચે ફરતું જંગલ છે. તો આવી છે હવે હિલ. વગર કાંઈ કરી એકલી એકલી ગાડી હાલી જાય છે. વગર કાંઈ કરી એકલી એકલી ગાડી હાલી જાય. ફરતું જંગલ છે. જો અહીંયા વાંદરો બેઠો છે આગળ. હવે બોલો કેમ આમ ટાણા નાનું કેવું વાંદરા બચ્ચું છે. ઓલી બાજુ નહીં દેખાય. વચ્ચે વચ્ચે ક્યાં પહોંચી ગયા છે આપણે? આગળ અડધે પહોંચી ગયા છે. અને કંઈક સારો રસ્તો ને કંઈક હીર જેવું આવે છે. એવું ને એવું ચાલુ છે. ચલો તો ભવનાથ રાઉન્ડ હરથરી ડુંગર દક્ષિણ પહોંચી ગયા છે આપણે. અહીંયા તમે જોઈ શકો છો અહીંયા છે પાણીનું પરબ. આ છે ખોડિયાર માનું મંદિર. હિલ આવી છે એકદમ મસ્તીની. જો અહીંથી આમ વળવાની છે. આ કોક વાંથી વિડીયો ઉતારતો હોય ને આમ નીચેથી તો અસર લાગે. અહીં ખૂણે ઊભું રહીને ઉતારતું હોય ને એક નંબર. જો આવી ગઈ છે હિલ. હવે આપણે અહીંથી 2 કિલોમીટર જેટલું આગું છે. હવે જાજુ આગું નથી. હમણાં નીકળી જાઉં બાયણે. એક આવો ગાડી ધીમી કરી નાખ્યો વિડીયો. એવડો મોટો વળાંક છે. નકર આમથી આમ ને આમથી આમ, આમથી આમ ને આમથી આમ પાછો વળાંક આવે છે. વળાંક જ છે. ધીરે 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 ગાડી આવી. ધ્યાન રાખવું પડે એમ છે. વળાંક કરતા તો ખાડો કેવડો છે એ જો પેલા ધ્યાન રાખવું પડે. ક્યાંક જઈને હોય જાવ વાળી ખાડા પર ખબર. ગિરનાર લઈ લેજો હોતે.
જો અહીંથી અંબાજી મંદિર ચોખ્ખે ચોખ્ખું દેખાય છે. આપણે બોરદેવીથી હવે નીચેની સાઈડ ઉતરી ગયા છે. હવે ગાડીમાં રાખીને એમ થયું કે અહીંથી મસ્ત દેખાય છે તો થોડો ઘણો વિડીયો લઈ લઈએ. તો હવે આગળ આપણે અહીંથી બાઈને નીકળી ગયા. હવે પડતું જંગલ જ છે ગાડી તો હા થોડોક વિડીયો બનાવી લઈને હાલો હવે નીકળી જાય ફટાફટ બાઈને. આપણે યોગભાઈ વાગ્યા છે. કેટલો મસ્ત નજારો, મજા આવે છે. જો અહીંથી હા ભવનાથ દેખાય છે. ભવનાથ બોરદેવીથી પાછા રિટર્ન આવી ગયા છે. અહીંથી પાછળની સાઈડ દેખાય છે ભવનાથનો સીન દેખાય છે મસ્તીનો. તો હવે બાઈને નીકળવું છે. ઉપર આપણે આગળ દેખાતી જૈન દેરાસર ને એવું બધું દેખાય છે ઉપરની સાઈડ જો અહીંયા સામે. તો હાલો હવે ફટાફટ બેસી જાઓ પાછા ગાડીમાં. ભવનાથ પહોંચી ગયા છે. ભવનાથની બજારમાં ભવનાથના મંદિરે દર્શન કરી આવ્યા. અંબાજી દેખાય છે. હવે મસ્ત દેખાય છે ચોખ્ખું એકદમ. તો હાલો તો મંદિરે આવી ગયા છે આપણે ભવનાથ જોવા. પેન્ટ બનાવ્યું હતું બહુ મસ્ત શંકર ભગવાનનો. તો પાછા મંદિરે આવી ગયા છે બોરદેવી હતી આપણે. કાચબા કેટલા બધા છે? 3 છે. ભવનાથ મંદિર ફટકા લેવાય. હા 5 સેકન્ડ. ના ના જય ગિરનારી. તો ગિરનારમાં આવી ગયા છે આપણે. દીકરો મંચુરિયન ખાવામાં વ્યસ્ત થઈ ગયા છે. ડીશમાં કંઈ વધવા દે નહીં મને એમ છે. બીજી મગાવી જો હજી જો હજી તો ધગે છે ન કરતાં ખાલી કરી ગયા હોય ભાઈ. તો બીજી ડીશ આવી ગઈ છે જો એક ઘઈટી એ ઉપર છાશ મગાવી લીધી છે. આવી ગયા છે ગોલા ખાવા. તો હવે ફરીને આપણે આવી ગયા છીએ ઘરે. હવે જવાનું છે ક્રિકેટ જોવા. તો આજે મેચ છે ન્યૂઝીલેન્ડ ઇન્ડિયાનો. આજે છે 20 વર્લ્ડ કપની ફાઇનલ.
અત્યારે તો ઇન્ડિયા સારું રમે છે, તો હવે જોવા જવાનું છે. યુગભાઈની તો જો કમ્પ્લીટ થઈ ગયા છે. આપણે હજી કપડાં બદલાવ્યું નથી, એને 2 બદલાવી લીધા છે. આપણે જે જોવા જવાનું છે, મેળ આવે તો મોટી સ્ક્રીનમાં જોવા જવાનું છે. વાડલા ફાટકે મૂકી છે ત્યાં, તો કદાચ ત્યાં મેચ જોવા જાઉં છું. જો હવે તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. યુગભાઈને મોઢું ફાટી ગયું છે. એને જોવા જવાનું કીધું એટલે गोल का भोग और सीधा भागे कुछ प्लेयर बचे हो गए तो मैं जाता हूँ, मैं पकड़ लेता हूँ.